ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે મારે તમને વાત કરવી છે ભગવાન શિવજીનું મનન, કીર્તન અને શ્રવણ કઈ રીતે થાય છે તેના વિશે વાત કરવી છે. શિવ મહાપુરાણમાં સુંદર આનો નાનો એવો ઉલ્લેખ છે. તમે સાંભળશો તો ખૂબ મજા આવશે. તો ચાલો આપણે આજે વાત કરીએ ભગવાન શિવજીનું મનન, કીર્તન અને શ્રવણની. શિવ ભક્તો, અહીં શિવ મહાપુરાણમાં ભગવાન બ્રહ્માએ સરસ કહ્યું છે કે ભગવાન શિવજીના નામ જપનું, તેના રૂપનું, તેના ગુણનું સતત ચિંતન કરવું, મનમાં સતત ચિંતન કરવું, તેને મનન કહેવાય છે. શિવ ભક્તો, હવે આવે છે ભગવાન શિવજીનું કીર્તન કોને કહેવાય. જ્યારે આપણે કોઈ મંત્રોચ્ચાર શિવજીના બોલીએ, અથવા તેનું ભજન ગાઈએ, અથવા તેની લીલાની વાત આપણે કોઈને કહીએ, તો તે ભગવાન શિવજીનું કીર્તન થયું કહેવાય. શિવ ભક્તો, હવે આવે છે ભગવાન શિવજીના શ્રવણની વાત. જ્યારે આપણે કોઈ ભગવાન શિવજીના, મહેશ્વરના ભજન સાંભળીએ, કીર્તન સાંભળીએ, તેના કોઈ મંત્રોચ્ચાર કરતું હોય, કોઈ વ્યક્તિ, કોઈ સાધુ પુરુષ, કોઈ દેવ પુરુષ હોય, તે બોલતું હોય અને આપણે તેને શ્રવણ કરતા હોય, કાનથી સાંભળતા હોય, તો તે ભગવાન શિવજીનું શ્રવણ થયું કહેવાય. તો શિવ ભક્તો, આવી હતી સુંદર ભગવાન શિવજીના મનન, કીર્તન અને શ્રવણની વાત. અને શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ પણ છે કે આ 3 કર્મ કરવા માટે કોઈ જીવ પાસે સમય ન હોય, ટાઈમ ન હોય, તો તે શિવલિંગ પૂજા કરી પોતાનો ભવપાર કરી શકે છે. સવારે ઉઠી શિવલિંગ સમક્ષ દીવો કરવો જોઈએ, થોડુંક જળથી શિવલિંગને સ્નાન કરાવવી જોઈએ, થોડાક પુષ્પ, થોડાક બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવી તેને અર્પણ કરી અને તે પૂજા પૂર્ણ કરી શકે છે. અને પછી તેનું કર્મ કરી શકે છે, કામકાજ કરી શકે. તો પણ ભગવાન શિવજી તે જીવ ઉપર, તે માનવ ઉપર પ્રસન્ન થાય છે અને તેની દરેક મનોકામના ભગવાન શિવજી પૂર્ણ કરે છે. તો શિવ ભક્તો, આવી હતી સુંદર શિવ મહાપુરાણની એક વાત જે મેં તમને કહી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોમાં લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો. ખાસ કરીને તેની લિંક હોય છે, તે શેર ઉપર ક્લિક કરો એટલે તેની લિંક કોપી કરી અને વોટ્સઅપમાં તમે શેર કરી શકો છો, જેથી કરી અને મને થોડીક પ્રેરણા મળે. બીજા લોકો વિડીયો જુએ તો મારા વિડીયોમાં થોડીક વ્યૂઝ વધારે આવે, જેથી કરીને મને પ્રેરણા મળે કે મારા વિડીયો બધા જોવે છે, બધા શિવ ભક્તો સુધી આ વિડીયો પહોંચે તો મને વધારે ગમે. તો શિવ ભક્તો, આજે બસ આટલું જ. ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે. એક ભવ હોય કે 1000 ભવ હોય, ટૂંકા પડે અને ટૂંકા પડે. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.